નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. ગુજરાત@7 હું છું આપની સાથે નિરાલી. વાત કરીશું સમાચારોની. તો લોકસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ દ્વારા અમદાવાદના દિનેશ હોલ ખાતે અમદાવાદ મહાનગરની બૃહદ બેઠક યોજાઈ હતી, જેમાં CR પાટીલે અમદાવાદ મહાનગરના તમામ પદાધિકારીઓ તેમજ બૂથ લેવલના કાર્યકર્તાઓ સાથે વિસ્તૃત બેઠક કરી હતી. જે દરમિયાન પ્રદેશ CR પાટીલ, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, અમદાવાદ પૂર્વ તેમજ પશ્ચિમ બેઠકના સાંસદ, ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં અમદાવાદ મહાનગરના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બપોરે 12 વાગ્યે શરૂ થયેલી બેઠક સવા કલાક સુધી ચાલી હતી. આ બેઠકના એજન્ડા અંગે અમદાવાદ પૂર્વ તેમજ પશ્ચિમ બેઠકના સાંસદોએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો 5 લાખ મતોની સરસાઈથી જીતી શકાય તે માટે વ્યૂહરચનાની કાર્યકર્તાને સમજણ આપવા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી ચૂંટણીમાં કેવી રીતે વધારે પ્રભાવી થઈને જીતવું એનું આજે સંગઠનાત્મક ચર્ચા અને માનનીય પ્રદેશ અધ્યક્ષ દ્વારા આપણને અમને સૌને આજે માર્ગદર્શન મળવાનું છે. આપ સૌ જાણો છો કે છેલ્લા 2 ટર્મથી એટલે કે 2014 હોય કે 2019 હોય, ભારતીય જનતા પાર્ટી ગુજરાતની 26 બેઠક ખૂબ જ પ્રભાવી રીતે જીતી રહી છે. આપણા ગુજરાતના સપૂત, દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના 10 વર્ષ પૂર્ણ થયા છે. ભારતીય જનતા પાર્ટી એક વિચારધારા આધારિત કામ કરતી પાર્ટી છે અને પાર્ટીના કાર્યકર્તા તરીકે હું વર્ષોથી કામ કરું છું. વોર્ડના સંગઠનથી શરૂઆત કરીને શહેર સંગઠન, 2 વખત કોર્પોરેટર, 2 વખત ધારાસભ્ય અને આ વખતે પાર્ટી મને સંસદ સભ્ય બનવાની તક આપી હતી. ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવાર કોણ હશે એ પક્ષનું શીર્ષસ્થ નેતૃત્વ તય કરતું હોય છે, પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરતું હોય છે. અમારા માટે બહુ મહત્ત્વનો વિષય જ નથી. જે કોઈ ઉમેદવાર આવે એ ઉમેદવારને જીતાડવાનો, ભારતીય જનતા પાર્ટીને જીતાડવાનો લક્ષ્યાંક દરેક કાર્યકર્તાના દિલમાં હોય છે. સુરતની વાત કરીએ તો સુરતના ઓલપાડ તાલુકાના વિકાસના કામોનું લોકાર્પણ વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના હસ્તે બાદલ ગામેથી કરવામાં આવ્યું હતું. વિકાસના વિવિધ કામોમાં PM આવાસ યોજના હેઠળ મંજૂર થયેલ 558 જેટલા નવા આવાસોનું ખાતમુહૂર્ત ઉપરાંત તાલુકાના વિવિધ રોડ રસ્તાઓના સહિત 107 કરોડના કામોનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ સહિત વિવિધ આગેવાનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મારા આદિવાસી લોકો એક પણ ઝૂંપડામાં ના રહે અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું એક પણ ભારત દેશનો નાગરિક ઝૂંપડામાં ન રહે. એ જ રીતે 155 ઓલપાડ વિધાનસભાની અંદર એક પણ નાગરિક ઝૂંપડામાં ન રહે એના માટેની અભિયાન ચલાવીને અમે 558 જેટલા આવાસો મંજૂર કરીને ખાતમુહૂર્ત અમે કર્યા છે અને 3 મહિનાની અંદર આવાસ પણ તૈયાર થઈ જશે. સાથે સાથે 107 કરોડના અલગ અલગ કામોનું પણ આજે અમે ભૂમિપૂજન કર્યું છે, લોકાર્પણ કર્યું છે. 2 દિવસ માટે ગાંધીનગર ખાતે ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગિફ્ટ સિટી ખાતે પ્રથમ વખત ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે એવોર્ડ્સ કાર્યક્રમને લઈને બોલિવૂડ સ્ટાર ગાંધીનગર પહોંચ્યા છે. ફાલ્ગુની પાઠક, કરિશ્મા તન્ના ગાંધીનગર ખાતે પહોંચી ગયા છે, જ્યારે કરણ જોહર, રણબીર કપૂર મોડી સાંજે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચશે. ત્યારે ફિલ્મફેર એવોર્ડમાં વિશેષ ભોજનની તૈયારી કરવામાં આવે છે. ભોજનમાં આંતરરાષ્ટ્રીય અને લોકલ વાનગીઓ પીરસાશે, જેમાં મોહનથાળ, સ્પાઇસ એપ્રિકોટ ચોકલેટ, ગુલાબ પાક, સુખડી, રાગી, ઢોકળા, ઊંધિયું, કઢી, ખીચડી જેવી વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવી છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે, જેમાં સાબર ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેનાથી વિસ્તારના 3.5 લાખ પશુપાલકોને સીધો લાભ થશે. ત્યારે આ નવા ભાવનું અમલીકરણ 1 ફેબ્રુઆરીથી કરવામાં આવશે. સાબરકાંઠા અને અરવલ્લીના 3,50,000 પશુપાલકોના હિતમાં આપણે આઝાદીના 75 વર્ષ ગણતંત્ર દિવસ 26મી જાન્યુઆરી બાદ અને રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જે દેશની અંદર રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ નિમિત્તે
પશુપાલકોને 10 રૂપિયાનો વધારો કરવા માટે નિયામક મંડળે આજે નિર્ણય કર્યો છે. એ નિર્ણયથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોને 1 મહિના બનાસકાંઠાના દાંતીવાડામાં ગુજરાત સ્ટેટ ઇન્ટર યુનિવર્સિટી સ્ટાફ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે દાંતીવાડાના BSFના કમાન્ડન્ટ ગુરિંદરસિંહના હસ્તે કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. વિવિધ યુનિવર્સિટીમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ માટે રમતગમત અને સાંસ્કૃતિક મંડળના સંયુક્ત ઉપક્રમે ત્રિદિવસીય ટુર્નામેન્ટ યોજવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાતની 16 યુનિવર્સિટીના 365 પ્રતિસ્પર્ધીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સહિત પ્રતિસ્પર્ધીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં વિદ્યાર્થીઓ જોખમી રીતે અભ્યાસ કરતા જોવા મળ્યા છે. વાસણા રોડ પર આવેલી રાજા રામ મોહન રાય પ્રાથમિક શાળાની હાલત દયનીય જોવા મળી છે. ઇમારતમાં ઠેર ઠેર તિરાડો પડી ગઈ છે, ત્યારે પિલ્લરના સળિયા પણ બહાર આવી ગયા છે. તો 1992માં નિર્માણ પામેલી શાળા નવીન વિકાસ ઝંકી રહી છે, ત્યારે શાળામાં ભણાવતા શિક્ષકોમાં પણ જ્ઞાનનો અભાવ જોવા મળ્યો હતો. તેમજ બોર્ડ પર શહેરના મ્યુનિસિપલ કમિશનર તરીકે દિલીપ રાણાને સ્થાને અનુપમસિંહ ગેહલોતને દર્શાવતા વિવાદ વકર્યો છે. નડિયાદમાં રાહત દરે આપવામાં આવતા યુરિયા ખાતરનો ગેરકાયદે વેચાણના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સલૂણ ખાતરની મંડળીમાંથી આ ખાતર ખેડૂતોના હકનું બારોબાર અન્ય લેબર મારી વેચાતું હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. વડતાલ પોલીસે ગોડાઉનમાંથી ખેડૂતના હકના સબસિડીયુક્ત ખાતરને રીપેકિંગ કરી ઊંચા ભાવે વેચવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. ત્યારે ખાતરના સેમ્પલોમાં નીમ કોટેડ યુરિયા સબસિડીયુક્ત ખાતર હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે જાતે ફરિયાદી બની 3 ઇસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરામાં બોટ દુર્ઘટના બાદ પણ મનપા કુંભકર્ણની નિંદ્રામાં જોવા મળી રહ્યો છે. વડોદરાથી હાલ આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં હરણી તળાવ બોટ દુર્ઘટનાનો મામલાને લઈને હાલ વિગતો સામે આવે છે. ત્યારે સુરસાગર તળાવમાં બોટિંગ કરતા દ્રશ્યો સામે આવ્યા છે. મનપા ત્યાં કુંભકર્ણની નિંદ્રામાં જોવા મળી રહ્યું છે, તો જીવ જોખમમાં મૂકી બોટિંગ કરતા દ્રશ્યો સામે આવ્યા છે. તો બોટ ચાલક ઇન્સ્પેક્શનના નામે જોખમે બોટિંગ કરાવતો હતો આ બોટ ચાલક. જવાબદારીમાંથી છટકવા માટે મહાનગરપાલિકાએ બોર્ડ લગાવ્યા છે. સામાજિક કાર્ય કરે તેવું નિવેદન આપ્યું છે. તળાવ ઊંડું હોવાથી નજીક જવું નહીંના બોર્ડ લગાવવામાં આવ્યા છે તેવું સામાજિક કાર્યકરનું કહેવું છે. તળાવમાં ચાલતા બોટિંગ સામે કાર્યવાહી કરવા માટે માંગણી કરવામાં આવે છે. તો સુરસાગર તળાવમાં બોટિંગ કરતા દ્રશ્યો હાલ સામે આવ્યા છે. અત્યારે થોડા દિવસ પહેલા જ વડોદરામાં હરણી તળાવમાં બોટ દુર્ઘટનાનો મામલો સર્જાયો હતો, ત્યારે સુરસાગર તળાવમાં બોટિંગના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે. તો મહાનગરપાલિકા કુંભકર્ણની નિંદ્રામાં જોવા મળી રહ્યું છે. તો સુરસાગર તળાવમાં બોટિંગ કરતા દ્રશ્યો હાલ સામે આવ્યા છે. વડોદરાનો આ બનાવ છે, જ્યાં સુરસાગર તળાવમાં બોટિંગના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વડોદરામાં થોડા દિવસ પહેલા જ હરણી તળાવ ખાતે એક બોટ દુર્ઘટના સર્જાઈ હતી, તેને હજુ થોડા દિવસ જ વીત્યા છે, ત્યારે વડોદરાના સુરસાગર તળાવમાં બોટિંગના દ્રશ્યો સામે આવ્યા છે. ઇન્સ્પેક્શનના નામે જોખમી બોટિંગ કરાવતો વિડીયો હાલ સામે આવ્યો છે. જવાબદારીમાંથી છટકવા માટે મહાનગરપાલિકાએ બોર્ડ લગાવ્યા છે તેવું સામાજિક કાર્યકરે નિવેદન આપ્યું છે. તો જીવ જોખમમાં મૂકીને બોટિંગ કરતા દ્રશ્યો સામે આવ્યા છે. બોટ ચાલક સહિત 5માંથી 3 લોકોએ જ લાઈફ જેકેટ પહેર્યા છે. ઇન્સ્પેક્શનના નામે જોખમી બોટિંગ કરાવતો હતો આ બોટ ચાલક, ત્યારે જવાબદારીમાંથી છટકવા માટે મહાનગરપાલિકાએ બોર્ડ લગાવ્યા હોવાનું સામાજિક કાર્યકરનું નિવેદન સામે આવ્યું છે. તળાવમાં હાલમાં જોવામાં આવ્યું હતું કે એક બોટ ફરી રહી હતી, ઇલેક્ટ્રિક બોટ હતી, એમાં લોકો બેઠેલા હતા, લાઈફ જેકેટ પહેર્યા ન હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે અલગ પ્રકારની કંઈ દાદાગીરી કરી રહ્યા હતા. જો વડોદરા શહેરના તળાવો ઊંડા હોય, લોકોને ડૂબી જવાનો ભય હોય, એવા બોર્ડ લાગ્યા હોય છતાં પણ લાઈફ જેકેટ વગર સુરસાગરની અંદર ઇન્સ્પેક્શન કરવા આવે તેવું જણાવીને ફરતા
આવા તત્વો સામે વડોદરા શહેરના કલેક્ટર સાહેબ, વડોદરા શહેરના પોલીસ કમિશનર અને વડોદરા શહેરના માન્ય મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ અને આ જે પણ કૃત્ય કર્યું છે ગેરકાયદેસરનું કૃત્ય છે. હજુ વડોદરા શહેરમાં 12 બાળકોને 2 શિક્ષકોના વ્યવસ્થિત પ્રાણ પણ હજુ એમને શ્રદ્ધાંજલિ પણ હજુ આપી શક્યા નથી. વડોદરા શહેરની જનતામાં આંખમાં આંસુ છે. ત્યારે આ રીતનો જો બનાવ બનાવતા હોય આ લોકો, એમની સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે. જીવ જોખમમાં મૂકીને બોટિંગ કરતા દ્રશ્યો હાલ સામે આવ્યા છે. વડોદરા બોટ દુર્ઘટના બાદ પણ મહાનગરપાલિકા કુંભકર્ણની નિંદ્રામાં જોવા મળી રહી છે. હજી હરણી તળાવ બોટ દુર્ઘટનાને હજુ થોડા દિવસ જ થયા છે, ત્યારે સુરસાગર તળાવના બોટિંગના દ્રશ્યો હાલ સામે આવ્યા છે, જ્યાં સુરસાગર તળાવમાં બોટિંગ કરતા લોકો જોવા મળી રહ્યા છે. બોટ ચાલક સહિત 5માંથી 3 લોકોએ જ લાઈફ જેકેટ પહેર્યા છે. ઇન્સ્પેક્શનના નામે જોખમી બોટિંગ કરાવતો હતો આ બોટ ચાલક. ત્યારે સામાજિક કાર્યકરનું આ ઘટનાને લઈને નિવેદન સામે આવ્યું છે કે જવાબદારીમાંથી છટકવા માટે મહાનગરપાલિકાએ બોર્ડ લગાવ્યા છે. તળાવ ઊંડું હોવાથી નજીક જવું નહીંના બોર્ડ લગાવવામાં આવ્યા છે. તળાવમાં ચાલતા બોટિંગ સામે કાર્યવાહી કરવા માટે માંગણી કરવામાં આવે છે. તો સુરસાગર તળાવના દ્રશ્યો છે, જ્યાં સુરસાગર તળાવમાં બોટિંગ કરતા દ્રશ્યો સામે આવ્યા છે. જી વડોદરાના મેયર આપણી સાથે વાત કરવા માટે જોડાઈ ગયા છે. જી પિંકી સોની, સ્વાગત છે તમારું મંતવ્ય ન્યૂઝમાં. હેલો. જી હેલો. હેલો. જી વડોદરા બોટ દુર્ઘટના બાદ પણ હાલ વડોદરાના સુરસાગરના દ્રશ્યો સામે આવ્યા છે, તે વિશે આપનું શું કહેવું છે? હેલો. આજે જી થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન ચાલી રહ્યું હતું. એ લોકો ઇન્સ્પેક્શન માટે બધું એમાં તળાવમાં કંઈક ચેકિંગનું કામગીરી ચાલી રહી છે, એના માટે ગયા હતા. હેલો. જી જી હેલો. જી મેડમ. જી મેડમ, આ ઘટનાને લઈને જણાવો કે તમારું શું મંતવ્ય છે? અત્યારે જે પેલી તપાસ ચાલી રહી છે ને, બધી જ વસ્તુઓ આપણે બંધ રાખેલી છે, તો એમાં થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન માટે કંઈક એક ટીમ ગઈ હતી. હેલો. જી જી હેલો. જી આભાર પિંકી મેડમ અમારી સાથે જોડાવા બદલ. તો વડોદરા બોટ દુર્ઘટના બાદ પણ વડોદરાની મહાનગરપાલિકા કુંભકર્ણ નિંદ્રામાં જોવા મળી છે. હજુ હરણી તળાવ બોટ દુર્ઘટનાને હજુ થોડા દિવસ જ થયા છે, ત્યારે બીજો જ આવો એક બનાવ સામે આવ્યો છે, જ્યાં વડોદરાના સુરસાગર તળાવમાં બોટિંગ કરતા દ્રશ્યો સામે આવ્યા છે. જીવ જોખમમાં મૂકીને બોટિંગ કરતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વડોદરાના સાવલીના શાહ એસ્ટેટ 2માં આગ લાગવાનો બનાવ બન્યો છે. આગ લાગવાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. લામંડાપુરા પાસે આવેલ રૂની કંપનીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગ લાગતા બાજુની કંપનીમાં પણ આગ પ્રસરી ગઈ હતી. આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી, ત્યારે ફાયરના જવાનોએ આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે. તો આગ લાગવાની ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી, ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. તો આગ લાગવાની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. વડોદરાના સાવલીના શાહ એસ્ટેટ 2માં આગ લાગવાનો બનાવ બન્યો હતો. તો આગ લાગતા બાજુની કંપનીમાં પણ આગ પ્રસરી ગઈ હતી. આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, ત્યારે આગ લાગવાની ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી, ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. ડભોઈમાં સરિતા ઓવરબ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ડભોઈથી હાલ મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે, જ્યાં બાઇક અને આઈસર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. આઈસર ટ્રકની અડફેટે બાઇક સવારને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તને વડોદરા એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
તો અકસ્માતને પગલે બ્રિજ ઉપર 2 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક નિયંત્રણની કામગીરી હાથ ધરી છે. તો વડોદરાના ડભોઈનો આ બનાવ છે, જ્યાં ડભોઈ સરિતા ઓવરબ્રિજ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ હતી, જેમાં બાઇક અને આઈસર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આઈસર ટ્રકની અડફેટે આવતા બાઇક સવારને ગંભીર ઈજાઓ પહોંચી છે. તો હાલ આ ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અકસ્માતને પગલે બ્રિજ ઉપર 2 કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે અકસ્માતના બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી, ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ તપાસ હાથ ધરી છે. તો પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક નિયંત્રણની કામગીરી હાથ ધરી છે અને હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પંચમહાલની વાત કરીએ તો પંચમહાલના હાલોલના નાથકુવા ગામ પાસે છકડા અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક પર સવાર 2 પૈકી એકનું કરુણ મોત થયું હતું, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા થતા તેને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થતાં પાવાગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના નવરંગપુરા સ્થિત સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન T20 ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના આગવા અંદાજથી બેટિંગ કરીને આ ક્રિકેટ ટુર્નામેન્ટને ખુલ્લી મૂકી હતી. 5 દિવસ રમાનારી આ ટુર્નામેન્ટમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા અને જૂનાગઢ શહેરની મેયર્સ અને કમિશનર્સની ટીમો વચ્ચે મુકાબલો યોજાશે. આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ ગાંધીનગર મેયર્સ અને અમદાવાદ મેયર્સ ટીમ વચ્ચે યોજાઈ છે. ત્યારે મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ તમામ ટીમના ખેલાડીઓને જીતની શુભકામનાઓ પાઠવી હતી. ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભા જૈન, સાંસદ હસમુખ પટેલ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. વડોદરાના ડભોઈ ગોચાલી માઇનોર કેનાલમાં પાણી ના આવતા ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે. 25 થી 30 હજાર હેક્ટરમાં પાણી ના મળવાથી શિયાળુ પાકને નુકસાન થયું છે. ઘઉં, તુવેર, દિવેલા, મકાઈ જેવા પાકને મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે ગોચાલી માઇનોર કેનાલ પર કરાલી, કરાલીપુરા, નારણપુરા, ગોસાલી જેવા ગામોના ખેડૂતોની ખેતી પાણી પર નિર્ભર છે. ત્યારે વહેલી તકે પાણી છોડવામાં નહીં આવે તો પાક બળીને ખાક થઈ જશે અને ખેડૂતોને મોંઘા દાટ બિયારણ, ખાતર અને ખર્ચો માથે પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. અમને મળી નથી રહ્યું, કેટલાય સમયથી પાણી મળ્યું નથી, અમારા પાકને નુકસાન છે. જો કપાસ, તુવેરો, દિવેલા, મકાઈ, ઘઉં એ બધા પાક બગડી રહ્યા છે. તો વહેલી તકે પાણી આવે તો સરકારશ્રીને સાહેબોને અમે જણાવ્યું, પણ તોય છતાં પાણી છોડાતું નથી અને 2500-3000 હેક્ટરમાં પાણી મળ્યું જ નથી અમને. કયા કયા ગામના ખેડૂતોને આ જમીનને નુકસાન? કરાલીપુરા, પછી નારણપુરા, કરાલી અને ગોજાલી પાણી મળ્યું જ નથી. કરાલીને તો બિલકુલ નથી, તો સજે નથી આવી, થોડુંક પણ નથી મળ્યું. 6 દિવસ પહેલા અમદાવાદના કણભા વિસ્તારમાં બુટલેગરની ગાડીનો પીછો કરતા પોલીસના વાહનને ટક્કર મારી હતી. ત્યારે પોલીસની ગાડીને ટક્કર મારતા 4 પોલીસ કર્મીઓને ઈજાઓ થઈ હતી. ગંભીર ઈજાગ્રસ્ત એએસઆઈ બળદેવભાઈ નીનામાનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે સાબરકાંઠાના વિજયનગરના સારોલી ગામે એએસઆઈનું આજે બેસણું રાખવામાં આવ્યું હતું. વિજયનગરના સારોલી ગુજરાત ડીજી વિકાસ સહાય અને સાબરકાંઠા એસપી વિજય પટેલ બેસણામાં પહોંચ્યા હતા અને એએસઆઈના ઘરે પહોંચીને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. મહેસાણાના કડી એસટી ડેપોમાં ફરજ બજાવી ચૂકેલા એસટી બસ કર્મચારી અશોક ચાવડાએ ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે, જેમાં એસટી બસ કર્મચારીએ કડી એસટી ડેપોના મેનેજર, કંડક્ટર અને ટીઆઈના ત્રાસથી આપઘાત કર્યો હોવાની સુસાઇડ નોટ લખી છે. ત્યારે અશોક ચાવડાએ આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ત્યારે એસટી કર્મચારીના આપઘાતના પ્રયાસથી મામલો ભારે ચર્ચાસ્પદ બની ગયો છે. અશોકભાઈ ચાવડા અગાઉ કડી ડેપો ખાતે ફરજ બજાવતા હતા, પણ હાલમાં તેઓ કડી ડેપો ખાતે ફરજ બજાવતા નથી. તેઓને છૂટા કરી દેવામાં આવેલા હતા અને તેઓ દ્વારા જે સુસાઇડ નોટમાં આક્ષેપો કરવામાં આવેલ છે તે તદ્દન પાયાવિહોણા અને ખોટા છે. બનાસકાંઠામાં દાંતા તાલુકાના અડેરણ ગામ ખાતે બે જૂથો વચ્ચે અજયપાલ દાદાના મંદિરમાં લીમડાના ઝાડ પર લાગેલ ધ્વજા બાબતે વિવાદ સર્જાયો હતો. ગત 24 તારીખની રાત્રે એક જૂથે ભગવાન રામની ધ્વજાને હટાવી લાવવા ધમકી આપતા બંને જૂથો વચ્ચે વિવાદ થયો હતો. ત્યારે પોલીસ કાફલો સમયસર ઘટના સ્થળે પહોંચતા આ મામલો થાળે પડ્યો હતો. દાંતા પોલીસે 18 માણસોના ટોળા સામે નામજોગની ફરિયાદ નોંધી છે. અમદાવાદના નરોડા કઠવાડા રોડ પાસે ગટરના પાણી ઉભરાયાના મામલે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જેમાં 1 મહિનાથી વ્હાઇટ ટોપિંગ રોડ માટે ખોદકામની કામગીરી ચાલતા ગટરના પાણી બહાર નીકળી રહ્યા છે. તેથી કઠવાડા રોડ પર વરસાદી પાણીની જેમ પાણી ફરી વળતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમગ્ર મામલે તંત્રને રજૂઆત કરવામાં આવે છે, તેમ છતાં કોઈ મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવ્યા નથી. રાજકોટના જેતપુરમાં બેફામ બાઇક ચાલકે અકસ્માત સર્જ્યો હતો. બાઇક ચાલકે રાહદારીને અડફેટે લેતા બાઇક પલટી મારી હતી. ત્યારે બાઇક પલટી મારતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે બાઇક ચાલક નશાની હાલતમાં બાઇક ચલાવતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં નાની વયે હાર્ટ એટેકના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે રાજ્યમાં હાર્ટ એટેક અને તેનાથી થતા મોતના કિસ્સાએ ચિંતા વધારી છે. સુરતમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું છે. પાંડેસરા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં 30 વર્ષીય યુવાનને હાર્ટ એટેક આવતા યુવાનનું મૃત્યુ થયું છે. યુવાન સવારે ઉઠ્યો અને ત્યાં જ ઢળી પડ્યો હતો. ત્યારે યુવકને હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારે યુવકના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બનાસકાંઠાના લાખણી વિસ્તારના મોરાલ ગામમાં મારામારીની ઘટના સામે આવે છે. જેમાં 26મી જાન્યુઆરીના દિવસે મોરાલ ગામની શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી પછી મારામારીનો વિડીયો વાયરલ થયો છે. જેમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. આ સમગ્ર ઘટનામાં બંને પક્ષના 4થી વધુ લોકોને ઈજાઓ થઈ છે. જેને લઈ પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. પાલનપુરમાં આવેલા કોટ વિસ્તારમાં લાંબા સમયથી માર્ગ બિસ્માર હાલતમાં હોવાને પગલે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મીરાગેટથી તીનબત્તી અને તીનબત્તીથી કમાલપુરા સુધીનો 2.5 કિલોમીટરના માર્ગ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને તેના પરથી પસાર થતી વખતે સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે કોટ અંદરના વિસ્તારના લોકો દ્વારા નગરપાલિકાને આ માર્ગને નવીન બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે. જામનગર રાજકોટ હાઈવે પર દ્રોલના લયારા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં જામનગરથી રાજકોટ ગેબનસા પીરની દરગાહના ઉર્સમાં જતી વખતે બાઇક રેસ દરમિયાન યુવકે બાઇક પરથી કાબુ ગુમાવતા અકસ્માતની ઘટના બની હતી. આ ગોઝારા અકસ્માતમાં બાઇક ચાલક વિમલ પરમાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમના મિત્ર દ્વારા દ્રોલ સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ યુવકનું મૃત્યુ નીપજ્યું છે.
તો સુરતથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ફરી એકવાર સુરત શહેર શર્મસાર બની ગયો છે. સુરતના કાપોદ્રા વિસ્તારનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં રૂપિયાની લાલચ આપીને હવસ સંતોષવામાં આવે છે. 5 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે, જેમાં 22 વર્ષીય પરેશ ગોહિલની કરતૂત સામે આવે છે. અધમ કૃત્ય કરનાર નરાધમની પોલીસે ધરપકડ કરી લીધી છે અને હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો 22 વર્ષીય પરેશ ગોહિલ દ્વારા આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવ્યું છે, જેમાં 5 વર્ષના બાળક સાથે આ પ્રકારનું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું છે. સુરતના કાપોદ્રાનો આ બનાવ છે, જ્યાં રૂપિયાની લાલચ આપીને હવસ સંતોષવામાં આવે છે. તો ફરી એકવાર સુરત શહેર શર્મસાર બની ગયું છે. ડભોઈના નારિયા ગામે મકાનની છત ધરાશાયી થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. ડભોઈથી હાલ મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે, ત્યારે છત ધરાશાયી થતા 3 લોકો તેમાં નીચે દટાઈ ગયા હતા, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. તો મકાનની છત ધરાશાયી થતા 3 લોકો તે છત નીચે દટાયા હતા, જેમાં 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જૂનું મકાન ઉતારવાનું કામ ચાલતું હતું તે સમયે આ સમગ્ર બનાવ બન્યો હતો. 2 શ્રમિકને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો આ ઘટનામાં ઘરનું માલિકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.